20 વર્ષથી વધુ સમય સુધી વાહનો રાખવા હવે મોંઘા થઈ શકે છે. માર્ગ પરિવહન મંત્રાલયે 20 વર્ષ જૂના વાહનો માટે રજિસ્ટ્રેશન રિન્યુઅલની ફી જે છે એની અંદર વધારો કર્યો છે. આની પણ વધુ વિગતો જાણીએ કરણ પાસેથી. કરણ, ગાડીઓના રજિસ્ટ્રેશન ફીને લઈને શું સમાચાર છે? જી, તો તમારી પાસે પણ જો 20 વર્ષથી જૂનું કોઈ વાહન છે તો તમારા માટે ખૂબ જ ખરાબ સમાચાર અત્યારે સામે આવતા આપણને દેખાઈ રહ્યા છે. 20 વર્ષથી જે જૂના વાહનો છે તેના રજિસ્ટ્રેશન માટે હવે સરકારે જે છે તે રિન્યુઅલની જે પ્રોસેસ છે તેમાં જે આપણે રિન્યુઅલ ફીસ ભરવી પડતી હોય છે તેમાં ધરખમ વધારો કર્યો છે અને લગભગ આ ફીસ જે છે તે બમણી કરી દીધી છે. હવે આમાં ફીમાં કેટલો વધારો કર્યો છે તેની વાત કરીએ તો બાઇક પર તમારે 20 વર્ષ જૂનું તમારી પાસે બાઇક છે ને એને તમે એનું આરસી રિન્યૂ કરવા માંગો છો તો તમારે 2000 રૂપિયા જેટલો ખર્ચ થશે. સાથે જ જો તમારી પાસે કોઈ 3 વ્હીલર છે તો તેના રિન્યુઅલ માટે તમારે 5000 રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડશે. જ્યારે કાર 4 વ્હીલર્સ માટે આ ખર્ચો લગભગ 10,000 રૂપિયા જેટલો છે અત્યારે નવી કિંમત પ્રમાણે. સાથે જ ઇમ્પોર્ટેડ બાઇક્સની વાત કરીએ તો આ ખર્ચો જે સામાન્ય બાઇક્સમાં 2000 રૂપિયા છે તે ઇમ્પોર્ટેડ બાઇક્સ માટે 20,000 રૂપિયા જેટલો મોંઘો દાટ છે. જ્યારે ઇમ્પોર્ટેડ કાર્સના રિન્યુઅલ માટે 80,000 રૂપિયાની ફીસ જે છે તે આરટીઓને તમારે ભરવી પડશે. સાથે જ મીડિયમ ટુ હેવી વ્હીકલ્સ જે છે કોમર્શિયલ વ્હીકલ્સ તેમનું જે છે તેમનું રિન્યૂ કરવા માટે 12,000 સુધીનું જે ફીસ છે તે ભરવી પડી શકે છે. અત્યારે જ્યારે તમે નવું વ્હીકલ લો છો તો તમને 15 વર્ષ સુધીનું આરસી મળે છે અને ત્યારબાદ એક એક્સટેન્શન જે છે 5 વર્ષ માટેનું તે તમે સામાન્ય ફીઝમાં કરાવી શકો છો. પણ આ 20 વર્ષ પૂરા થયા બાદ જો તમે ફરી એકવાર રિન્યૂ કરાવવા તમારું આરસી જાઓ છો તો હવેથી તમારે આ નવો ચાર્જ ભોગવવો પડી શકે છે. જી કરણ, તો આ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.